પછી બે રિહાણી છો બેટા પાવભાજી નો સામાન લઈએ પાવભાજી સરસ હા ને આદત છે હાલો મારા વાલા ફેમિલી કેમ છો બધા મજામાં માં છે તો સ્વાગત છે તમારું બધાને બ્લોગમાં બધાને જય માતાજી કેમ છો બધા ખાસ ને રવિવાર છે એટલે મેં પ્લાન કર્યો કે હાલો આજ તો પાવભાજી બનાવી નાખું પાવભાજીનો સામાન લઈએ સામાન લઈએ છે ને કાર્તિક નીકળી ટિફિનમાં જશે કાંઈ હાલો એ બે ટિફિનમાં જશે ને ખુશા લઈને મજા આવશે ને એટલે ખવડાવી દઈએ તો કન્ટિન્યુ વિડીયો બનાવવા તો હાલે ફેમિલી છે ને આપણે પાવભાજીમાં બટેકા લઈ લીધા છે રીંગણા લઈ લીધા ફુલાવર વટાણા કોબી પછી ધાણા છે આદુ અને લીલું લસણ આના વગરની બહુ મજા આવે લીલું લસણ છે અને ટમેટા બધું લઈ દીધું છે કમ્પ્લેટ મસ્ત નો ને હવે લસણ બોલું ફોલવાનું છે ઉપર લસણ આવે ને ફોલવું પડે લસણ વાળી ચટણી કરવાની છે તો કન્ટિન્યુ વિડીયો બનાવ્યો ને આપણે શાક સુધાર નાખી હાલો હું ઘરે આવી ગયો છું ત્યાં તો આમ તો બધા મૂન ભેડા આમ જો અહીંયા કા હે કાર્તિક શું કરો બે ફોન લો ખુશાલી એ ખુશી હોઈ ગઈ બેટા આગળ તો વાર આમ તો ઓહો પપ્પા આવ્યા હે પપ્પા આગળ તો એ પપ્પા આવ્યા હે હોઈ ગઈ છે ખુશાલી આમ તો એકલી એકલી તો આજી ખોલે તો વાહ ખુશી બે રિહાણી છો બેટા હે છે હાલો ખુશીને ખાવું છે બધું એને ખાવા દે નથી મમ્મી કા એવું શું છે ને ખુશાલી બધું ખાવું છે શાક રોટલા ખાશે પણ શાક રોટલા નો ખાય કમલા એમ કે ઓલું ખાવું દેવાય નહીં પાવભાજી સરસ પાવભાજી ગ્રેવી તૈયાર કરી છે પછી હારે હળદના પાપડ છે ને હળદના પાપડ કાંદા છે ટમેટા છે કોબી છે લેવા જાય છે પાવ લેવા હાલો લઈ આવું હા હાલો સરસ મજાની પાવભાજીનો પ્રોગ્રામ વાંચ્યો છે અને તો આગળ ફોન આગળ આવ્યો છો મને કે પાવ લેતા આવજો પણ મને યાદ નથી હું ભૂલી ગયો છું હવે હું પાવ લેવા જાઉં છું હાલો છે ને આ જમવા બેસી જા કા ખાવો ને બે જમવા બેસી જશે ભાઈ એક જ આવ્યા કા ખાને સીધા ખુશી હોઈ ગઈ કા ખુશાલી હોઈ ગઈ છે ને આ બે જમવા બેસી ગયા ને આ બે અહીંયા બેઠા હિસકો ચાલુ છે ને એટલે ભટકાય એટલે કા કાંઈ કે મસ્ત ને કેમ છે પાવભાજી સુપર છે સારી છે ને કાંઈ નહીં હાલો હવે લાડવાની એવું છે દઈ જશે ખાય ઘડીક હવે બ્લાઉઝ સીવા બેઠી ખુશાલી મજા છે કઈ ઉતી રેસ નકરી બિચારીને તાવ આવી ગયો ને કમળો થઈ ગયો એટલે છે નકરી ઉતી રહેશે અને કાંઈ ખાવું ભાવતું નથી પાણી ન પીવે ઓપકા થાય છે નકરા એને કાંઈ નહીં હવે શું કરવું એમ થાય બીજી વાર છે ને એને રિપોર્ટ કરાવી નાખી એવું લાગશે ને ડૉક્ટર બુધવારનું કીધું છે પણ બુધવારની વાત નથી જોવાના આપણે અને એવું લાગે તો રિપોર્ટ કરાવી નાખવું છે પાછું ભાઈની એવા હતા એ બધા વયા ગયા અને એમાં નણંદની એવા હતા બધા ખબર કાઢવા આવે કે નહીં ખુશીને કમરો થઈ ગયો એટલે બધા ખબર કાઢવા આવે છે એટલે છે ને વિડીયો બહુ શૂટ નથી થતો કારણ કે બધાનો તો આપણે લેવાય નહીં ને કોઈને ફેસ ન લેવા દે કાંઈ નહીં હાલો ભાઈને એને ઉતારી એટલે વાંધો જ નહીં એ લોકો પણ એક યુટ્યુબર છે ને એટલે એનો તો ઉતારી લીધું પણ બીજા હારે વડે ન ઉતારાય ને હવે છે ને આપણે ખુશી હાટું છે ને કાંઈક ખાવાનું કરી દેવી અને કાંઈ ખાતી નથી તો હવે છે ને ડાળ નાખી દેવી જોઈએ એમાં ઝરખી ચટણી નાખી દેવી ને તો તીખું લાગે છે તો ખાય કેમ કે છે ને એને તીખું ખાવાની આદત છે ને એટલે આપણે જેવી હુતીશ છે તો છે એને તીખું ખાવાની આદત છે તો કાંઈ નહીં હાલો આવે છે ને થોડુંક એને એવું કરી દેવી ચણાની દાળ ને અંદર ચટણી થોડુંક નાખી દેવી તેલ તો નખાય નહીં અને બીજા નંબરમાં કે ચણા લોટનો ભાખરી બનાવી દેવી ને અને સોળીને ખાય એટલે સોળીને ખાઈ દે એમ કહેતી હતી મમ્મી મારે એ કે ટમેટાનો રસો ખાવો છે એટલે એ ટમેટાનું સૂપ તો ખવાય નહીં કાંઈ એટલે આપણે છે ને આ તીખું શેર બનાવી દઈએ ને તો ખુશી ખાઈ લઈએ ને ભાવે ખાવાનું કાંઈ નહીં હાલો હવે છે ને એ કામ પતાવી જે આપણે બધું કામ બાકી છે અને કાંઈ નીકળીએ કાર્તિકની ઝેરોક્સ કરાવવાની છે આની કહ્યું ને કે છે મમ્મી મને ઝેરોક્સ કરાવી દે તો કાંઈ હાલો ઝેરોક્સ કરાવી નાખું અને વિડીયોને લેવાનો હતો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશું એક નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય